जय श्री कृष्ण मित्रों। आज काली चौदस तिथिनी शरूआत शनिवारे बपोरे 1:58 थी शरू थई गई छे, जे आवती काले बपोरे 1:44 सुधी रहेशे। आम काली चौदस आजे अने काले 2 दिवस करवानी रहेशे। काली चौदस ने रूप चतुर्दशी, वैकुंठ चतुर्दशी अने काली चौदस पण कहे छे। આજે शरीर पर तलનું तेल ચોળી અભ્યંગ સ્નાન કરવાથી શારીરિક રોગ, કષ્ટ, પીડા दूर થાય છે, આરોગ્ય સારું રહે છે, સુંદરતાની પ્રાપ્તિ થાય છે, જેને અભ્યંગ સ્નાન કહેવામાં આવે છે। કાળી ચૌદસના દિવસે દરેક તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને દરેક જળમાં ગંગાજીનો વાસ હોય છે। આથી શરીરે તેલ ચોપડી સ્નાન કરવાથી આરોગ્ય સારું રહે છે, સુંદરતા પ્રાપ્ત થાય છે, માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તથા આજે પવિત્ર જળાશયમાં સ્નાન કરી તર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। કાળી ચૌદસના દિવસે મહાકાલીની આરાધના કરવામાં આવે છે તથા આ દિવસે હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે, શનિદેવની પૂજા કરવામાં આવે છે। પરંતુ આ વર્ષે કાળી ચૌદસ શનિવારના દિવસે જ આવી રહી છે। શનિવાર એ હનુમાનજી મહારાજનો દિવસ છે, શનિદેવનો દિવસ છે। આથી આ દિવસે શનિદેવ અને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે। જેની કુંડળીમાં શનિદોષ પીડિત છે, શનિગ્રહ પીડા છે, નાની મોટી પનોતી છે, તો આ દિવસે શનિદેવ તથા હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ શનિદોષ દૂર થશે। તેના જીવનમાં જો કોઈ નાની મોટી પનોતી હશે, સાડાસાતી હશે તો તે દૂર થશે। કહેવાય છે કે કાળી ચૌદસના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલ્દી સિદ્ધ થઈ જાય છે। આથી કાળી ચૌદસના દિવસે હનુમાન ચાલીસાના 11 અથવા તો 21 પાઠ કરવા, હનુમાનજીને તેલ, સિંદૂર અને અડદના દાણા ચડાવવા, તેનાથી જીવનમાં આવી રહેલી ઘણી બધી પરેશાની દૂર થશે। ખાસ કરીને મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર સાડાસાતી અત્યારે ચાલી રહી છે, તો તેમણે આજે સંધ્યા સમયે હનુમાનજીની ઉપાસના કરવી, હનુમાનજીને તેલ ચડાવવું, તેમાં અડદના દાણા નાખવા, સિંદૂર ચડાવવું, જેટલા બની શકે તેટલા હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા તો સુંદરકાંડના પાઠ કરવા। આ સિવાય કાલ ભૈરવ ઉપાસના, બગલામુખી ઉપાસના કરવી પણ ઉત્તમ ફળદાયી રહેશે। તથા કાળી ચૌદસના દિવસે ઘણા લોકો સુરાપુરા અને કુળદેવીને નૈવેદ્ય ધરાવતા હોય છે, પરંતુ આ વર્ષે કાળી ચૌદસ આજે બપોર પછી અને આવતીકાલે બપોર સુધી છે, તો જેમને સાંજના નિવેદ થાય છે તે આજે શનિવારે સાંજે નિવેદ કરી શકશે અને જેમને બપોરના નિવેદ થાય છે તે આવતીકાલે રવિવારે બપોરે નિવેદ કરી શકશે। મિત્રો, કાળી ચૌદસના દિવસે મા પાર્વતીના કાલી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। આ પૂજા કરવાથી દુષ્ટ આત્માઓથી રક્ષણ મળે છે અને શત્રુઓ પર વિજયના આશીર્વાદ મળે છે। જે રીતે ધનતેરસ અને દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે, તેવી જ રીતે કાળી ચૌદસની મધ્યરાત્રિએ દેવી કાલીની પૂજા કરવાથી જાતકને શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે, સાથે જ મનમાં સકારાત્મક ઉર્જા રહે છે। વિરોધીઓ અને શત્રુઓ પર વિજય મેળવવા માટે કાલી ચૌદસના દિવસે મહાકાલીની પૂજા કરવામાં આવે છે। આજે મા પાર્વતીના કાલી સ્વરૂપની પૂજા કરાતી હોવાથી જ આજના દિવસને કાળી ચૌદસ કહેવામાં આવે છે। દેવી કાલી એ તમામ દેવીમાંથી સૌથી ઉગ્ર સ્વભાવની છે। તેમણે જ સમગ્ર વિશ્વની રક્ષા કરીને અનેક દુઃખોનો નાશ કર્યો હતો। આથી જે વ્યક્તિ લાંબા સમયથી રોગ અને બીમારીથી ત્રસ્ત હોય તો તેમણે કાળી ચૌદસના દિવસે મહાકાલીની પૂજા અર્ચના કરવાથી તેનો રોગ દોષ દૂર થાય છે, તેના શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। કાલી ચૌદસના દિવસે મધ્યરાત્રિએ કાલી ચાલીસાનો પાઠ કરવાથી ધંધા, નોકરી, વ્યવસાયમાં જેની મુશ્કેલીઓ આવી રહી હોય તો તે દૂર થાય છે। આ દિવસ માં કાળીને સમર્પિત છે। કાળી ચૌદસના દિવસે જો એવા અમુક ઉપાયો કરવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી કષ્ટ, બાધા તથા ઘણી બધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે। તો એવા ઉપાયો તથા કાળી ચૌદસના દિવસે કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, કાળી ચૌદસનું મહાત્મ્ય તથા આ દિવસે કરવાના ઉપાયો તથા કાળી ચૌદસની કથા પણ આ વિડીયોમાં આપણે સાંભળશું। મિત્રો, દિવાળીનો આગલો દિવસ એટલે કાળી ચૌદસ। આ દિવસને રૂપ ચતુર્દશી અથવા તો નરક ચતુર્દશી પણ કહેવાય છે। આ દિવસ એ મહાકાળી માતાના જન્મ દિવસ તરીકે ઉજવાય છે, આથી જ આ દિવસને કાળી ચૌદસ કહેવાય છે। એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ વ્યક્તિ સૂર્યોદય પહેલાં ઉઠી સરસવના તેલનો લેપ કરી સ્નાન કરે છે, તેના સઘળા રોગ, પાપ અને દુઃખો નષ્ટ થાય છે।
તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં કહ્યું છે કે આ દિવસે સરસવના તેલનો લેપ કરવાથી સુંદરતા પ્રાપ્ત થાય છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે યમરાજને દીવો કરવામાં આવે છે, જેને યમ દીપક કહેવાય છે. એવું કહેવાય છે કે આ યમ દીપક કરવાથી ઘરના કોઈ પણ વ્યક્તિનું અકાળ મૃત્યુ નથી થતું. મિત્રો, કોઈ પણનું મૃત્યુ ક્યારે થવાનું છે તેની જાણકારી કોઈને નથી હોતી, પરંતુ આ દિવસે યમ દીપક એટલે કે યમરાજા સમક્ષ દીપ પ્રગટાવી તેને દીપ દાન કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે યમરાજા, મારા ઘર પરિવારને ક્યારેય કોઈને પણ અકાળ મૃત્યુ ન થાય તેવી પ્રાર્થના કરાય છે. આ દીપને યમદીપ કહેવાય છે. આ રીતે આજના દિવસે યમદીપ દાન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ધનતેરસના દિવસે પણ યમદીપ દાન કરાય છે. આજના દિવસે ઘરનો કલેહ, કકળાટ અને નકારાત્મક શક્તિના વિસર્જન માટે અડદના વડા બનાવી 4 રસથી વિસર્જન કરવાની લૌકિક પરંપરા છે. આ પરંપરા ગુજરાતમાં હજી પણ જળવાયેલી છે. આ દિવસે આત્મશક્તિ માટે, દુષ્ટ તત્વોની રક્ષા માટે અને આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે મંત્ર જાપ અને તંત્ર મંત્રની સાધના કરવામાં આવે છે. આ રાત્રિને સિદ્ધિદાયીની રાત્રિ પણ કહેવાય છે. એવું કહેવાય છે કે આ રાત્રિએ જે કાંઈ તંત્ર મંત્ર કે જપ કરો તે સિદ્ધ થઈ જાય છે. આ દિવસે હનુમાનજીની પણ સાધના કરવામાં આવે છે. હનુમાન મંદિરે જઈ તેલ, સિંદૂર, અડદના 7 કે 9 દાણા ચડાવી શ્રીફળ વધેરી પ્રાર્થના કરાય છે કે હે હનુમાનજી, મારા ઘરની તમામ બુરી શક્તિ, બુરી નજર, રોગ દોષને હરી લેજો, તેનો નાશ કરજો. આવતું વર્ષ મારા ઘર અને પરિવાર માટે શુભ અને સુખદાયી નીવડે તેવી પ્રાર્થના કરી તલના તેલનો દીવો કરી અડદના વડા ધરાવી જ્યાં 4 રસ્તા પડતા હોય ત્યાં પાણીથી કુંડાળું કરી આ વડા ત્યાં મૂકી દેવામાં આવે છે. આ પૂજા વિધિ કરવાથી ઘરનો કલેહ, કંકાશ, કજ્યો, રોગ, દ્રોષ, બાધા બધું દૂર થાય છે. આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ બની રહે છે. આ દિવસે મહાકાળીનું પણ પૂજન કરવામાં આવે છે, જેથી ઘરની નકારાત્મક શક્તિ નષ્ટ થઈ ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ થાય છે. આ દિવસે શનિ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે, જેથી શનિ ગ્રહ દોષ દૂર થઈ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આપે છે. આ દિવસે સુંદરકાંડ, હનુમાન ચાલીસા, હનુમાન કવચ, નવકાર મંત્ર વગેરેના પાઠ સાધના કરવાથી દરેક ગ્રહ દોષ બાધામાંથી મુક્તિ મળે છે. આ દિવસને રૂપ ચૌદશ પણ કહેવાય છે. આ દિવસે સ્ત્રીઓ શરીરે ઉપટનનો લેપ કરી સ્નાન કરે છે, જેથી શરીરની સુંદરતામાં ઓર વધારો થાય છે. તેમજ રાત્રે સૂતી વખતે તેમજ ઘરે દીવાથી બનાવેલી મેષ આંખમાં આંજે છે, સાથે બાળકોને પણ આંખમાં આંજે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી કોઈની બુરી નજર નથી લાગતી. આમ શરીરે તલનું તેલ ચોળી ઉપટન લગાવી સ્નાન કરી શરીરની સુંદરતામાં વધારો કરે છે અને દીર્ઘાયુષ પ્રાપ્તિ થાય છે. આથી આ દિવસને રૂપ ચતુર્દશી પણ કહેવાય છે. એવું કહેવાય છે કે આ દિવસે શ્રી હનુમાન, શનિદેવ, મહાકાલીની પૂજા કરવાથી ઘર પર કોઈની બુરી નજર લાગી હોય, ઘરના સભ્ય પર કોઈની બુરી નજર લાગી હોય તો તે દૂર થાય છે. ઘરમાં ગ્રહ દોષ બાધા આદિ શાંત થઈ તેનું નિરાકરણ આવે છે. આ દિવસે પૂજામાં જે વડાનો પ્રસાદ શ્રી હનુમાન મંદિરે ચડાવ્યો હોય તે ઘરમાં નથી લવાતો અને ખવાતો પણ નથી. તેને 4 રસ્તાએ મૂકી દેવામાં આવે છે. આ દિવસે કકળાટ કાઢવા વર્ષ દરમિયાન વપરાયેલું ઝાડુ, પાણીનું માટલું વગેરે કાળી ચૌદસની રાત્રે પોતાનો ઘરનો કકળાટ કાઢવા માટે 4 રસ્તાએ મૂકી દેવામાં આવે છે. તેની જગ્યાએ નવું ઝાડુ અને નવું માટલું ખરીદીને મૂકે છે. ઘર તથા પરિવારનું રક્ષણ થાય તે હેતુથી આ વિધિ કરવામાં આવે છે. આ દિવસે યમ દેવતાની પણ પૂજા કરાય છે. માટીના કોડિયામાં કે પછી ઘઉંના લોટના કોડિયામાં આડી વાટની 4 શેર મૂકી તેમાં તલનું તેલ પૂરી યમરાજાને યાદ કરી દીપ પ્રગટાવી આ દીપ ઘરના મુખ્ય દ્વાર પર દક્ષિણ દિશામાં મૂકવામાં આવે છે. આમ કરવાથી ઘર પરિવારના સભ્યોને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આ રીતે ઘરની સુખ શાંતિ, ગ્રહ દોષ બાધા નિવારણ અને કોઈની બુરી નજરથી બચવા કાળી ચૌદસના દિવસે શ્રી હનુમાન, શનિદેવ, મહાકાળી અને યમરાજાની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી કાળી ચૌદસનું મહાત્મ્ય અને પૂજન વિધિ. હવે સાંભળશું કાળી ચૌદસ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા. આ કથા નરકાસુર નામના રાક્ષસ સાથે જોડાયેલી છે. આથી આ દિવસને નરક ચતુર્દશી કહેવાય છે. નરકાસુર એક રાક્ષસ હતો, જે ભૂદેવીનો પુત્ર હતો. તેણે કઠોર તપ કરી બ્રહ્માજી પાસે અનેક વરદાન મેળવ્યા, જે પોતાની શક્તિનો દુરુપયોગ કરી દેવતાઓ, ઋષિઓ અને માનવો આદિ સૌ પર અત્યાચાર કરતો.
તેણે અનેક સ્ત્રીઓને બંધી બનાવી હતી. તેના ત્રાસમાંથી મુક્તિ મેળવવા બધા દેવોએ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે તે નરકાસુરનો અંત કરે. નરકાસુરે 16,000 કન્યાઓને બંધક બનાવીને રાખી હતી. ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુરનો સંહાર કરી આ દિવસે 16,000 કન્યાઓને એ નરકાસુરના બંધનમાંથી મુક્ત કરી, જેમાં શ્રી કૃષ્ણની પટરાણી સત્યભામાએ તેમને પૂરો સહયોગ આપ્યો હતો. રાક્ષસના બંધનમાંથી મુક્ત થયેલી 16,000 કન્યાઓએ ભગવાન શ્રી કૃષ્ણને આરાધના કરી, આજીજી કરી કે હે પ્રભુ, સમાજ અમારો સ્વીકાર નહીં કરે અને અમને બદનામ કરશે, અમારું અપમાન કરશે. હવે અમે ક્યાં જઈશું? તમે કોઈ ઉપાય બતાવો. આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામાની મંજૂરીથી આ 16,000 કન્યાનું પાણી ગ્રહણ કરી તેમને પોતાની પટરાણી બનાવી, તેમનું માન સન્માન પાછું આપ્યું. આથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરાય છે. આ રીતે ઘરમાંથી કલેહ કકાશ દૂર કરવા, ગ્રહ બાધા દોષ પીડા શાંત કરવા તેમજ શરીરની સુંદરતા વધારવા અને અકાળ ભયમાંથી મુક્તિ મેળવવા આ દિવસે વિધિ વિધાનથી પૂરી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં કાળી ચૌદશનું મહાત્મ્ય, તેની પૂજન વિધિ તેમજ એવા કયા ઉપાયો કરવાથી ઘરનો કલેહ કંકાશ તેમજ કષ્ટ બાધા નિવારણ દૂર થાય, તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા, જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય કાલીમાં, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.